પ્રસ્તુત છે 25 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજે આપણે બેન્કિંગ સુરક્ષા, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરીશું. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના આજના મુખ્ય સમાચારોને પ્રશ્નોના માધ્યમથી ઊંડાણપૂર્વક સમજીએ. આપણો પહેલો સવાલ આવે છે બેન્કિંગ સેક્ટરમાંથી. જો આજના ડિજિટલ યુગમાં આપણા પૈસાની સુરક્ષા સૌથી વધુ જરૂરી છે અને આ કામમાં ડેટા સેન્ટર્સની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે, તો આને લગતો આપણો સવાલ એ છે કે તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે દેશનું બીજું એકદમ સિક્યોર ડેટા સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? તમારા વિકલ્પો છે: એ મુંબઈ, બી ભુવનેશ્વર જે ઓડિશામાં છે, સી બેંગ્લોર કે પછી ડી નવી દિલ્હી. અને સાચો જવાબ છે બી ભુવનેશ્વર, ઓડિશા. આરબીઆઈએ ઓડિશામાં આ ડેટા સેન્ટર એટલા માટે બનાવ્યું છે જેથી દેશનું આખું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર વધુ મજબૂત અને સુરક્ષિત બને. આનાથી થશે એવું કે કેશ સપ્લાય અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વધુ સેફ થઈ જશે. અને હા, એ પણ યાદ રાખજો કે આ બીજું સેન્ટર છે. દેશનું પહેલું ડેટા સેન્ટર તો નવી મુંબઈના ખારઘરમાં આવેલું છે. અને જ્યાં આરબીઆઈની વાત નીકળી છે તો તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ યંગ હિલ્ટન કમિશનની ભલામણ પર થઈ હતી. શરૂઆતમાં એનું હેડક્વાર્ટર કોલકાતામાં હતું, જે પછીથી 1937માં મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યું. સારું, તો નાણાકીય સુરક્ષા પરથી હવે આપણે સીધા રાષ્ટ્રીય સુરક્ષા તરફ જઈએ. ભારત અને અમેરિકા વચ્ચેનો સૈન્ય સહયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, અને આ સહયોગનું એક મોટું ઉદાહરણ છે આ સંયુક્ત યુદ્ધ અભ્યાસ વજ્રપ્રહાર. આવો જે ખૂબ જ મહત્વનો અભ્યાસ છે. તો સવાલ એ છે કે તાજેતરમાં એનું આયોજન ક્યાં થયું હતું? શું એ ઉત્તરાખંડ હતું, બી રાજસ્થાન, સી હિમાચલ પ્રદેશ કે પછી ડી સિક્કિમ? અહીં સાચો જવાબ છે સી હિમાચલ પ્રદેશ. તમને જાણીને નવાઈ લાગશે કે આ 16મી વખત વજ્રપ્રહારનું આયોજન થયું છે, અને એનો મુખ્ય હેતુ આતંકવાદ વિરોધી ઓપરેશન્સની તૈયારી કરવાનો છે. પણ આ એકમાત્ર અભ્યાસ નથી. ભારત અને અમેરિકા વચ્ચે બીજા પણ મહત્વના અભ્યાસ થાય છે, જેમ કે યુદ્ધ અભ્યાસ, જે બંને દેશોની આર્મી વચ્ચે થાય છે. પછી આવે છે ટાઇગર ટ્રાયમ્ફ, જેમાં તો બંને દેશોની ત્રણેય સેનાઓ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ ભાગ લે છે. અને મલબાર અભ્યાસ તો એનાથી પણ મોટો છે, જેમાં ક્વોડ દેશો એટલે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચારેય દેશોની નૌસેનાઓ સાથે મળીને અભ્યાસ કરે છે. ચાલો હવે એક નજર આંતરરાષ્ટ્રીય રાજકારણ પર નાખીએ. નેધરલેન્ડમાં હમણાં જ એક ઐતિહાસિક રાજકીય બદલાવ આવ્યો છે. તો આપણો સવાલ એ છે કે દેશના સૌથી યુવા અને ખુલ્લેઆમ ગે હોવાનું સ્વીકારનાર પહેલા વડાપ્રધાન કોણ બન્યા છે? તમારા વિકલ્પો છે: એ ગિર્ટ વાઇડર્સ, બી માર્ક રૂટ, સી રોબ જેટન અને ડી ગેબ્રિયલ અટલ. અને સાચો જવાબ છે સી રોબ જેટન. તેઓ ડેમોક્રેટ્સ 66 પાર્ટીના નેતા છે અને એમણે નેધરલેન્ડના સૌથી યુવા પીએમ બનીને ઇતિહાસ રચી દીધો છે. સાથે જ તેઓ LGBTQ+ સમુદાયમાંથી આવે છે, જે પણ એક મોટી વાત છે. હવે નેધરલેન્ડની વાત નીકળી છે તો જાણી લઈએ કે એની રાજધાની તો એમ્સ્ટરડેમ છે, પણ એનું રાજકીય કેન્દ્ર ધ હેગ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય ICJ જેવી મોટી સંસ્થાનું હેડક્વાર્ટર પણ આવેલું છે. અને હા, યુરોપનું સૌથી મોટું બંદર રોટરડેમ એ પણ નેધરલેન્ડમાં જ છે. આપણો આગળનો મુદ્દો ફરીથી રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે. આતંકવાદનું સ્વરૂપ સતત બદલાતું રહે છે, અને એની સામે લડવા માટે સરકાર પણ સતત નવી નીતિઓ બનાવતી રહે છે. તો આ જ દિશામાં ગૃહ મંત્રાલયે હમણાં કઈ નવી પોલિસી લોન્ચ કરી છે? શું એનું નામ એ સુરક્ષા છે, બી પ્રહાર, સી રક્ષક કે પછી ડી ત્રિશૂળ? સાચો જવાબ છે બી પ્રહાર. આ દેશની પહેલી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પોલિસી છે. આની સૌથી ખાસ વાત એ છે કે તે પ્રોએક્ટિવ છે. મતલબ કે સમસ્યા થાય એની રાહ જોવાને બદલે એને થતી જ અટકાવવા પર ભાર મૂકે છે. પ્રહાર નામ પોતે જ એક એક્રોનિમ છે, જેના 7 સ્તંભ છે. ચાલો એને જરા સહેલાઈથી સમજીએ. પી એટલે પ્રિવેન્શન, એટલે કે હુમલાને અટકાવવો. આર એટલે રિસ્પોન્સ, એટલે કે હુમલો થાય તો તરત જવાબ આપવો. એ એટલે એગ્રીગેશન, મતલબ બધી સુરક્ષા એજન્સીઓની તાકાતને ભેગી કરવી. એચ એટલે હ્યુમન રિસોર્સ, એટલે કે સારા ટ્રેન્ડ લોકો તૈયાર કરવા. બીજો એ એટલે એટીન્યુએટિંગ રેડિકલાઇઝેશન, મતલબ કે કટ્ટરપંથી વિચારધારાને ફેલાતી રોકવી. અને છેલ્લો આર એટલે રિકવરી, એટલે કે હુમલા પછી બધું પાછું નોર્મલ કરવું. હવે થોડી વાત પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણની. જુઓ, જંગલી પ્રાણીઓને બચાવવા એ ખાલી સરકારનું જ કામ નથી, એમાં સ્થાનિક લોકોની ભાગીદારી પણ ખૂબ જ જરૂરી છે. આવી જ એક સરસ પહેલ છે વનજીવી દીદી. તો સવાલ એ છે કે આ પહેલ કયા ટાઇગર રિઝર્વ દ્વારા શરૂ કરવામાં આવી છે? શું એ કાન્હા ટાઇગર રિઝર્વ છે, બી પલામુ ટાઇગર રિઝર્વ, સી જિમ કોર્બેટ
કે પછી ડી સુંદરવન? અને સાચો જવાબ છે બી પલામુ ટાઈગર રિઝર્વ, જે ઝારખંડમાં આવેલું છે. આ એક ખરેખર ખૂબ જ સરસ પહેલ છે, જેમાં 17 ગામોની 18 ભણેલી ગણેલી મહિલાઓને વનજીવી દીદી તરીકે પસંદ કરવામાં આવી છે. આ દીદીઓ સ્થાનિક લોકોમાં જાગૃતિ ફેલાવશે અને આ કામ માટે તેમને દર મહિને થોડી આર્થિક સહાય પણ મળશે. અને હા, ઝારખંડની વાત નીકળી છે તો એ પણ જાણી લઈએ કે રાજ્યનો એકમાત્ર નેશનલ પાર્ક બેટલા છે અને એકમાત્ર ટાઈગર રિઝર્વ પણ પલામુ જ છે. આપણી ભારતીય સેના માત્ર સરહદોની જ રક્ષા નથી કરતી, પણ જ્યારે પણ દેશમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે મદદ માટે હંમેશા તૈયાર રહે છે. હમણાં જ પૂર્વ સિક્કિમમાં ભારે બરફવર્ષાને કારણે ઘણા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. તો તેમને બચાવવા માટે આપણી સેનાએ કયું ઓપરેશન ચલાવ્યું હતું? તમારા વિકલ્પો છે: એ ઓપરેશન મેઘદૂત, બી ઓપરેશન સદ્ભાવના, સી ઓપરેશન હિમ રાહત અને ડી ઓપરેશન વિજય. સાચો જવાબ છે સી ઓપરેશન હિમરાહત. આ ઓપરેશન હેઠળ સેનાએ ખૂબ જ ઝડપથી કામ કરીને બરફવર્ષામાં ફસાયેલા આખા 46 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ ઘટના બતાવે છે કે આપણી ભારતીય સેના દરેક પરિસ્થિતિમાં કામ કરવા માટે કેટલી સક્ષમ છે, પછી ભલે તે કુદરતી આફત હોય, કોઈ મિત્ર દેશને મદદ કરવાની હોય કે દેશની આંતરિક સુરક્ષાનો સવાલ હોય. ચાલો હવે એક મહત્વપૂર્ણ દિવસ વિશે વાત કરીએ. એક્સાઇઝ એ આપણા દેશમાં બનતી વસ્તુઓ પર લાગતો એક પ્રકારનો ટેક્સ છે અને એનાથી દેશને ઘણી આવક થઈ છે. તો આ વિભાગના યોગદાનને યાદ કરવા માટે સેન્ટ્રલ એક્સાઇઝ ડે મનાવવામાં આવે છે. તો સવાલ એ છે કે આ દિવસ ક્યારે ઉજવાય છે? એ 24 ફેબ્રુઆરી, બી 25 ફેબ્રુઆરી, સી 28 ફેબ્રુઆરી કે ડી 1 માર્ચ? સાચો જવાબ છે એ 24 ફેબ્રુઆરી. આ દિવસ એટલા માટે ઉજવાય છે કારણ કે 1944માં આ જ દિવસે સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ લાગુ થયો હતો. અને હા, ટેક્સની વાત નીકળી છે તો ચાલો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ વચ્ચેનો ફરક સમજી લઈએ. ડાયરેક્ટ ટેક્સ જેમ કે ઇન્કમ ટેક્સ એ સીધો આપણી આવક પર લાગે છે અને આપણે પોતે જ એને ચૂકવીએ છીએ. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ જેમ કે જીએસટી એ કોઈ વસ્તુ કે સેવા પર લાગે છે. ભલે તે કંપની ચૂકવે, પણ આખરે એનો બોજ તો આપણા પર એટલે કે ગ્રાહક પર જ આવે છે. ચલો હવે થોડી રમતગમતની દુનિયામાં જઈએ. બેંગ્લોરમાં હમણાં જ એક મોટી ટેનિસ ટુર્નામેન્ટ ITF W100 પૂરી થઈ. તો એમાં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું? તમારા વિકલ્પો છે: એ શ્રીવલ્લી, બી હેને વાન્ડે વિંકેલ, સી અંકિતા રૈના અને ડી સાનિયા મિર્ઝા. અને સાચો જવાબ છે બી હેને વાન્ડે વિંકેલ. બેલ્જિયમની આ ખેલાડીએ ફાઇનલમાં ભારતની શ્રીવલ્લીને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો. વિજેતા ખેલાડીના દેશ બેલ્જિયમની વાત કરીએ તો એની રાજધાની બ્રસેલ્સ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, કેમ કે અહીં જ નાટો અને યુરોપિયન યુનિયન EU જેવી મોટી અને શક્તિશાળી સંસ્થાઓના હેડક્વાર્ટર આવેલા છે. અને હવે સમય છે આપણા રેપિડ ફાયર રાઉન્ડનો. અહીં હું તમને એક સાથે 3 સવાલો પૂછીશ અને એના જવાબો આપણે પછી એકસાથે જોઈશું. તો તૈયાર છો? તો પહેલો સવાલ: નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના કેટલા સ્ટેશનોને ઈટ રાઇટ સ્ટેશનનો દરજ્જો મળ્યો છે? બીજો સવાલ: બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કેરળનું નામ બદલીને કેરલમ કરી શકાશે? અને ત્રીજો સવાલ: દુનિયાનો પહેલો સંપૂર્ણ કેશલેસ સોસાયટી દેશ કયો બન્યો છે? તમારા જવાબો વિચારીને તૈયાર રાખો. ચાલો તો હવે ફટાફટ જવાબો જોઈ લઈએ. ઈટ રાઇટ સ્ટેશનનો દરજ્જો 5 સ્ટેશનોને મળ્યો છે. કેરળનું નામ કેરલમ કરવાની સત્તા બંધારણના અનુચ્છેદ 3 હેઠળ મળે છે અને કેરલમ એ મલયાલમ ભાષાનો શબ્દ છે. અને છેલ્લે દુનિયાનો પહેલો કેશલેસ દેશ બનવાનું ગૌરવ સ્વીડનને મળ્યું છે. તો આ હતા રોજ ફેબ્રુઆરીના કેટલાક મુખ્ય સમાચારો, જેને આપણે આજે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જોયું કે કેવી રીતે ટેકનોલોજી, સંરક્ષણ, રાજકારણ અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. આશા છે કે આ માહિતીથી તમને આ મુદ્દાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી હશે.